Hello everyone. RTO paper solution 2016-17 આપણે જોઈ રહ્યા હતા. તેમાં આપણે બે પાર્ટ્સ જોયા, પાર્ટ 1 પાર્ટ 2. હવે પાર્ટ 3 આપણે જોઈએ. તો પાર્ટ 3માં મેં થોડા ઘણા હવે ચેન્જીસ કર્યા છે કે મેં જે ક્વેશ્ચન આન્સર છે તે પહેલેથી ટીક કરી દીધા છે, જે ફાઇનલ આન્સર કીમાં છે તે. અને બીજું કે મેં આ બધી થોડી ઘણી બધી ડિટેલ્સ છે તે મેં જાતે જ પહેલેથી એડ કરી દીધી છે, જેથી આપણો વિડીયો ઘણો લાંબો નહીં થાય. અને તો ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ. તો ક્વેશ્ચન નંબર 32 જોઈએ. તો ઇફ there are L number of links in a mechanism, then number of possible inversions is equal to. તો આનો આન્સર છે L. હવે ઇન્વર્ઝન્સ કોને કહેવાય? તો કાઇનેમેટિક ચેન વિશે તો તમે જાણતા હશો. ધારો કે આ 4 લિંકવાળી એક કાઇનેમેટિક ચેન છે. તેમાં કોઈ પણ એક લિંકને ફિક્સ કરી દો અને આપણને જો કોઈ પણ બીજી લિંકની ઉપર, ધારો કે બીજી લિંક પર ઇનપુટ મોશન આપી અને આપણને આઉટપુટમાં જો કોઈ પર્ટિક્યુલર મોશન્સનું આઉટપુટ મળે તો તેનું ઇન્વર્ઝન કહેવાય. બરાબર. હવે આ જ રીતે તમે આ 4 લિંક્સને વારાફરતી ફિક્સ કરી શકો અને 4 ઇન્વર્ઝન મેળવી શકો. તો જેટલી નંબર ઓફ લિંક્સ હોય તેટલા જ નંબર ઓફ ઇન્વર્ઝન તમને મળશે. તો અહીં L નંબર ઓફ લિંક છે તો આપણને મળશે L નંબર ઓફ ઇન્વર્ઝન્સ. ક્વેશ્ચન નંબર 33 જોઈએ. ઓટોમોબાઈલ સ્ટેરિંગ ગિયર ઇઝ એક્ઝામ્પલ ઓફ. હવે ઓટોમોબાઈલ સ્ટેરિંગ ગિયર આવે એટલે તમે ઓટોમોબાઈલમાં બે ટાઈપ્સના સ્ટેરિંગ ગિયર ભણ્યા હશો કે ડેવિસ સ્ટેરિંગ ગિયર મિકેનિઝમ અને એકરમન સ્ટેરિંગ ગિયર મિકેનિઝમ. ડેવિસ સ્ટેરિંગ ગિયર મિકેનિઝમમાં શું હોય છે કે બે ટર્નિંગ પેર હોય છે અને બે સ્લાઇડિંગ પેર હોય છે. હવે સ્લાઇડિંગ પેર જે હોય છે તેના લીધે ફ્રિક્શન વધારે લાગે અને તમને સ્ટેરિંગને જે ફેરવવા માટે એફર્ટ લગાવવો પડે એ ડેવિસ સ્ટેરિંગ ગિયર મિકેનિઝમમાં વધારે એફર્ટ લગાવવો પડે. અને એકરમન સ્ટેરિંગ ગિયર છે, એકરમનની અંદર 4 પેર જે છે એ લોઅર પેર એટલે કે ટર્નિંગ પેર છે. એ ટર્નિંગ પેરના લીધે સૌથી વધારે ફ્રિક્શન એમાં ઓછું લાગે છે અને આપણે ઇઝીલી સ્ટેરિંગ ફેરવી શકીએ છીએ. તો ડેવિસ સ્ટેરિંગ ગિયર મિકેનિઝમમાં બે ટર્નિંગ પેર હોય છે, બે સ્લાઇડિંગ પેર હોય છે. અને એકરમન સ્ટેરિંગ ગિયર મિકેનિઝમમાં 4 ટર્નિંગ પેર હોય છે, જેથી તેની અંદર ફ્રિક્શન સૌથી ઓછું લાગે છે. હવે લોઅર પેર અને હાયર પેર વિશે જોઈ લઈએ, કેમ કે આની અંદર લખ્યું છે કે હાયર પેર અને લોઅર પેર ઓપ્શન્સની અંદર. તો લોઅર પેર એટલે કે એરિયા અથવા સરફેસ કોન્ટેક્ટ. લેથનો જે બેડ હોય છે એ લેથના બેડની ઉપર જે ટૂલ પોસ્ટ હોય તે સરકતું હોય. શાના પર સરકતું હોય? તો આખી સરફેસ હોય, સરફેસના કોન્ટેક્ટમાં હોય છે, તો એને કહેવાય લોઅર પેર. અને હાયર પેર એટલે પોઈન્ટ અથવા લાઇન કોન્ટેક્ટ હોય. પોઈન્ટ અથવા લાઇન કોન્ટેક્ટ હોય તેને કહેવાય હાયર પેર. તમે આ કેમ અને ફોલોઅરની મિકેનિઝમ જોઈ હશે. બરાબર. આ કેમ છે અને આ ફોલોવર છે. અહીં જે કોન્ટેક્ટ છે એ પોઈન્ટ કોન્ટેક્ટ છે, તો આ જે પેર છે એ હાયર પેર થઈ. તો હવે આપણે ઓપ્શન તરફ આગળ વધીએ. તો ઓટોમોબાઈલ સ્ટેરિંગ ગિયર ઇઝ એક્ઝામ્પલ ઓફ હાયર પેર. હાયર પેર તો આવે જ નહીં, કેમ કે કોઈ પણ જગ્યાએ પોઈન્ટ કોન્ટેક્ટ કે લાઇન કોન્ટેક્ટ નથી, તો આ ઓપ્શન એલિમિનેટ. સ્લાઇડિંગ પેર, તો હા સ્લાઇડિંગ પેર આવે છે, પરંતુ શાની અંદર આવે છે? ડેવિસ સ્ટેરિંગ ગિયર મિકેનિઝમમાં સ્લાઇડિંગ પેર આવે છે. ટર્નિંગ પેર, તો કે હા એકરમનમાં ટર્નિંગ પેર આવે છે. હવે સ્લાઇડિંગ પેર અને ટર્નિંગ પેર એ બંને શાની અંદર આવે છે? તો કે લોઅર પેરની અંદર. તો આપણો સાચો આન્સર શું થશે? લોઅર પેર. આપણે ઘણી વખત ભૂલ કરી દઈએ છીએ ઉતાવળમાં કે ક્યાં તો બી ટીક કરી દઈએ, ક્યાં સી ટીક કરી દઈએ અને ચોથો ઓપ્શન આપણે જોતા નથી. તો આવી ભૂલો હવે આપણે નહીં કરીએ. ક્વેશ્ચન નંબર 34 જોઈએ. તો The fatigue life of a part can be improved by. ફટીગ લાઈફ તમે કેવી રીતના ઇમ્પ્રૂવ કરી શકો? તો કે શોર્ટ પિનિંગ દ્વારા.
ઇલેક્ટ્રોપ્લેટિંગ દ્વારા કશો ફેર નહીં પડતો, પોલિશિંગ દ્વારા પણ બહુ એટલો બધો ફેર નથી પડતો, કોટિંગ દ્વારા પણ કશો ફેર નહીં પડતો. ખાલી શોર્ટ પિનિંગ એક એવી પ્રોસેસ છે જેના દ્વારા ફટીગ લાઈફ તમે ઇમ્પ્રૂવ કરી શકો છો. શોર્ટ પિનિંગ કોને કહેવાય? તો કે શોર્ટ પિનિંગની મદદથી છે ને કોમ્પ્રેસિવ રેસિડ્યુઅલ સ્ટ્રેસ જનરેટ થાય સરફેસની ઉપર. કેવી રીતના? તો આવા નાના નાના બોલ્સ હોય છે, આ નાના નાના બોલ્સનો સપાટીની ઉપર મારો કરવામાં આવે અને જેનાથી શું થાય કે જે સરફેસ છે એ દબાઈ જાય. સરફેસ દબાઈ જાય એટલે તેની અંદર કોમ્પ્રેસિવ સ્ટ્રેસ જનરેટ થઈ જાય અને એ કોમ્પ્રેસિવ સ્ટ્રેસ રેસિડ્યુઅલ એટલે ઘરેલું અવસ્થામાં રહે. એટલે કોમ્પ્રેસિવ સ્ટ્રેસ જે જનરેટ થયો એ ત્યાં કોમ્પ્રેસિવ સ્ટ્રેસ રહેશે જ ઓલવેઝ માટે. તો જે સપાટીની ઉપર કોમ્પ્રેસિવ સ્ટ્રેસ ઓલવેઝ માટે રહેશે અને તેના કારણે શું થશે કે ફટીગ લાઈફ તેની ઇમ્પ્રૂવ થશે. હવે કઈ રીતે ઇમ્પ્રૂવ થાય એની આખી પ્રોસેસ થોડું ડિટેલ્સમાં આપણે બહુ નથી જોવાનું. તો ફટીગ લાઈફ ઓફ ધ પાર્ટ કેન બી ઇમ્પ્રુવડ બાય શોર્ટ પિનિંગ. ક્વેશ્ચન નંબર 35. ધ નોચ એંગલ ઓફ ધ આઇઝોડ ઇમ્પેક્ટ ટેસ્ટ સ્પેસિમેન, એટલે જે સ્પેસિમેન વપરાય છે આઇઝોડ ઇમ્પેક્ટ ટેસ્ટનો જે સ્પેસિમેન છે એમાં નોચ એંગલ જે રાખવામાં આવે છે આ એંગલ એ 45 ડિગ્રીનો રાખવામાં આવે છે. આઇઝોડ ઇમ્પેક્ટ ટેસ્ટની અંદર જે નોચ એંગલ રાખવામાં આવે છે એ 45 ડિગ્રીનો રાખવામાં આવે છે. Question number 36. In most machine members, the damping capacity of the material should be. મશીનના મોટે ભાગના મેમ્બર્સની અંદર જે ડેમ્પિંગ કેપેસિટી છે, ડેમ્પિંગ એટલે તમે ડેમ્પ ક્લોથ એવું સાંભળ્યું હશે. ડેમ્પ ક્લોથ જે હોય તે એટલું બધું પોચું હોય છે એમ કે એમ બહુ મોટું દેખાય, પરંતુ તમે એમ કરીને હાથથી દબાવો તો એકદમ પોચું એટલે મીન્સ નાના સાઇઝમાં આવી જાય. તો ઇન મોસ્ટ મશીન મેમ્બર ડેમ્પિંગ કેપેસિટી, ડેમ્પિંગનો મિનિંગ થોડો ઘણો સમજાઈ ગયો છે કે જે વાઇબ્રેશનને મોસ્ટલી એબ્સોર્બ કરી લે. તો વાઇબ્રેશન એબ્સોર્બ કરવાની કેપેસિટી કેવી હોવી જોઈએ? તો કે હાઈ જ હોવી જોઈએ, કેમ કે એ જો વાઇબ્રેશન એબ્સોર્બ નહીં કરે અને એ વાઇબ્રેશન જમીનની ઉપર ટ્રાન્સફર થાય તો એ સારું ના કહેવાય. બરાબર. સો ધ ડેમ્પિંગ કેપેસિટી ઓફ ધ મટીરિયલ શુડ બી હાઈ. એટલે જ આપણે કાસ્ટ આયર્નનો લેથ બેડ બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ, કેમ કે કાસ્ટ આયર્નની ડેમ્પિંગ કેપેસિટી ઘણી હાઈ છે. ક્વેશ્ચન નંબર 37 જોઈએ. અ સ્ટડ કોને કહેવાય? તો એના માટે મેં એક ફિગર મૂકેલી છે કે જેના બંને એન્ડ ઉપર આંટા પાડેલા હોય, એટલે કે ટન્સ પાડેલા હોય છે બંને એન્ડ પર, તેને સ્ટડ કહેવાય. હેઝ બોથ એન્ડ્સ થ્રેડેડ, જેના બંને એન્ડ્સ થ્રેડેડ હોય તેને સ્ટડ કહેવાય. ક્વેશ્ચન નંબર 38. ફોર ધ એપ્લિકેશન ઇન્વોલ્વિંગ હાઈ સ્ટ્રેસીસ ઇન વન ડાયરેક્શનલ ઓનલી, ફોર ધ ફોલોઈંગ ટાઈપ ઓફ થ્રેડ વુડ બી ધ બેસ્ટ સ્યુટેડ. કયા ટાઈપના થ્રેડની અંદર એક જ ડાયરેક્શનમાં લોડ લાગતો હોય ત્યારે તેને વાપરવામાં આવે? તો કે બટ્રેસ થ્રેડ. આની અંદર તમે જોઈ શકો છો કે એક જ આ ડાયરેક્શનમાંથી લોડ નીચેની ડાયરેક્શનમાં જતો હોય, આ ડાયરેક્શનમાંથી મેં જે એરો દોર્યો એના પર, તો ઇઝીલી એ સહન કરી શકે. તો એના માટે બટ્રેસ થ્રેડ વાપરવામાં આવે એક જ ડાયરેક્શનનો લોડ હોય ત્યારે. જનરલી બટ્રેસ થ્રેડ જે છે એ સ્ક્રૂ જેક અને બેન્ચ વાઇસમાં વાપરવામાં આવે, કેમ કે તેમાં એક જ ડાયરેક્શનમાં લોડિંગ થતું હોય. એમાં એ બટ્રેસ થ્રેડની અંદર થ્રેડ વચ્ચેનો એંગલ 45 ડિગ્રી હોય છે. એકમે થ્રેડ વિશે પણ જોઈ લઈએ. તો એકમે થ્રેડ જે છે એ લીડ સ્ક્રૂમાં, આપણા લેથની ઉપર જે ટર્નિંગનું ઓપરેશન થાય છે તેમાં જે લીડ સ્ક્રૂ હોય છે એ લીડ સ્ક્રૂની અંદર આ એકમે થ્રેડ વાપરવામાં આવે છે. અને એકમે થ્રેડ આ ટાઈપના હોય છે, અને એ ટાઈપના હોવાનો ફાયદો શું છે? તો ઇઝી એન્ગેજ એન્ડ ડિસએન્ગેજ. તેથી એકમે થ્રેડ વાપરવામાં આવે છે લીડ સ્ક્રૂની અંદર, અને તેમાં થ્રેડ્સ વચ્ચેનો એંગલ 29 ડિગ્રી હોય છે એકમે થ્રેડની અંદર. પછી સ્ક્વેર થ્રેડ તેમાં 90 ડિગ્રી હોય છે. મેટ્રિક થ્રેડ તો તેની અંદર 60 ડિગ્રી હોય છે.
જનરલ યુઝની અંદર આપણે જે પોતાના ઘરમાં સ્ક્રૂ ને એવું બધું હોય તે બધા મેટ્રિક થ્રેડ પાડેલા હોય છે, કેમ કે ઇઝીલી તમે મેટ્રિક થ્રેડ પાડી શકો છો લેથની ઉપર. તો સ્ટ્રેસીસ ઇન વન ડાયરેક્શન હોય તો ક્યારે કયો થ્રેડ વપરાય? બટ્રેસ થ્રેડ વપરાય. ધ ફંક્શન ઓફ ધ વોશર ઇઝ ટુ. વોશરનું ફંક્શન શું છે? વોશર પહેલાં તો જોઈ લો કેવા હોય છે. આવી રીતના હોય છે વોશર. આ વોશરની અંદર તમે અહીંથી બોલ્ટ નાખી દો, બરાબર. બોલ્ટનો જે માથું હોય છે તે નાનું હોય છે. બોલ્ટનું જે માથું હોય તે નાનું હોય. હવે અહીં પ્લેટ છે, આઈરિયા પ્લેટ છે, તેની અંદર જો બોલ્ટનું માથું આવડું જ હોય તો તેનો બેરિંગ એરિયા જો તમારે વધારવો હોય, બરાબર, તો એ બેરિંગ એરિયા વધારવા માટે વોશરનો ઉપયોગ થાય છે. ટુ પ્રોવાઈડ ધ બેરિંગ એરિયા. બેરિંગ એટલે સહન કરવાનો એરિયા. આ બોલ્ટને તમે ટાઈટ કરશો તો બોલ્ટનો હેડ આની પર બધું પ્રેશર લગાવશે. હવે જે પ્રેશર લગાડે છે તે પ્રેશર વધારે એરિયા ઉપર લાગે તો વધારે સારું રહે. આના માટે જ આનું એક બેસ્ટ એક્ઝામ્પલ આપું તો આપણી જે 2 વ્હીલ ગાડી છે તેના ટાયર જે છે તે પતલા હોય છે, એટલે કે તેનો જે બેરિંગ એરિયા હોય તે ઓછો હોય. જ્યારે બહુ મોટા બુલડોઝર હોય તો તેનો ટાયર બહુ જ જાડા હોય. કેમ? તો તેનો જે બેરિંગ એરિયા છે એ વધારી દેવામાં આવે. બેરિંગ એરિયા વધારવામાં આવે તો પ્રેશર ડિસ્ટ્રીબ્યુટેડ, મોટા એરિયાની અંદર પ્રેશર ડિસ્ટ્રીબ્યુટેડ થાય. તો તેનાથી શું ફાયદો થાય કે આપણે જે જમીનની અંદર છે ડીગ નહીં કરી જાય. તો એકદમ પતલું ટાયર તમે લગાવી દો તો જમીનની અંદર ખૂંપી પણ જાય, એટલે બેરિંગ એરિયા વધારવો પડે. તો આ વોશરનું પણ એ જ કામ છે આની અંદર, કે જે બોલ્ટ છે તેને બહુ ટાઈટ કરવાનો હોય તે ટાઈમે તમારે બેરિંગ એરિયા વધારવા માટે વોશર વપરાય છે. ક્વેશ્ચન નંબર 40 જોઈએ તો ધ કટિંગ ફોર્સ ઇન અપ મિલિંગ બ્લેન્ક પર ટૂથ મૂવમેન્ટ ઓફ ધ કટર. તો જે કટિંગ ફોર્સ છે અપ મિલિંગની અંદર તો એ ઇન્ક્રીઝ ફ્રોમ 0 ટુ મેક્સિમમ, એટલે સ્ટાર્ટિંગમાં કટિંગ ફોર્સ છે તે 0 હશે અને એકદમ એન્ડ સુધી પહોંચશું ત્યાં સુધીમાં મેક્સિમમ થઈ જશે. શાની અંદર? અપ મિલિંગની અંદર. તો આપણે જોઈએ અપ મિલિંગ ને ડાઉન મિલિંગમાં થાય શું છે એકચ્યુઅલી. અપ મિલિંગની અંદર જોઈએ તો આપણું જે કટર્સ છે અહીં એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરી રહ્યું છે, બરાબર. અને આ જે ફીડ છે તમારી એ આ ડાયરેક્શનમાં છે, એટલે અહીં તમે જોશો કે તમારી કટર્સની ડાયરેક્શન અને ફીડની ડાયરેક્શન બંને એકબીજાની ઓપોઝિટ ડાયરેક્શનમાં છે. જ્યારે ક્લાઇમ્બ મિલિંગમાં જોઈએ તો કટર્સ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરી રહ્યું છે અને ફીડ પણ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં, એટલે કે બંનેની ડાયરેક્શન, કટિંગની ડાયરેક્શન અને ફીડની ડાયરેક્શન સેમ જ છે. બીજો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ કે આ જે અપ મિલિંગ છે તેને કન્વેન્શનલ મિલિંગ કહેવાય અને જે ડાઉન મિલિંગ છે તેને ક્લાઇમ્બ મિલિંગ કહેવાય. આ પણ યાદ રાખવાનું, કેમ કે એ લોકો ફેરવ્યા કરશે તમને આની અંદર એક્ઝામિનર્સ જે છે તે ફેરવશે આ બંને વર્ડ્સની અંદર, કે અપ મિલિંગ અને કન્વેન્શનલ કહેવાય અને ડાઉન મિલિંગને ક્લાઇમ્બ મિલિંગ કહેવાય. અપ મિલિંગમાં થશે શું કે અહીં જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે ત્યારે જે આ જે ફીડ મટીરિયલ જે છે તેની કટિંગની થિકનેસ અહીં બહુ જ ઓછી હશે અને જ્યારે એ એન્ડ સુધી આવશે ત્યારે અહીં જે કટિંગ છે એની થિકનેસ વધી જશે. મીન્સ આ રીતનું કંઈક ફિનોમિના ક્રિએટ થશે. સ્ટાર્ટિંગમાં એકદમ 0 જેવી થિકનેસ હશે અથવા કટિંગ ફોર્સ 0 હશે અને એન્ડ થશે ત્યારે મેક્સિમમ થઈ જશે જે થિકનેસ છે તે. જ્યારે આની અંદર ડાઉન મિલિંગની અહીંયા જે છે 0 જેવી થિકનેસ હશે અને અહીં એન્ડ થશે ત્યારે એની થિકનેસ વધી જશે. આ રીતનો કંઈક ફિનોમિના હશે ડાઉન મિલિંગની અંદર. બીજું એક ઇમ્પોર્ટન્ટ વાત કે અપ મિલિંગ છે તેની અંદર તમારે ક્લેમ્પિંગ ફોર્સ વધારે આપવો પડશે. મીન્સ એને ક્લેમ્પિંગ સારી રીતે કરવું પડશે, નહીં તો તમારો જે આ જોબ છે તે બહુ વાઇબ્રેટ કરશે. જ્યારે ડાઉન મિલિંગની અંદર ક્લેમ્પિંગ ફોર્સ વધારે આપવાની જરૂર નથી, એટલે સારી રીતે ક્લેમ્પ નહીં કરો તો પણ ચાલી જાય. તો આ હતું અપ અને ડાઉન મિલિંગ. અપ મિલિંગ જે છે તેને કન્વેન્શનલ મિલિંગ પણ કહેવાય અને ડાઉન મિલિંગને ક્લાઇમ્બ મિલિંગ પણ કહેવાય. આમાં તમને એવું લાગશે કે આ જે કટર છે એ આ વર્કસ્પેસની ઉપર ચડતું ઉપર જઈ રહ્યું છે એટલે એને ક્લાઇમ્બ મિલિંગ કીધું છે. ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 41. The type of tool which is used on a milling machine and broaching machine is single point cutting tool,
2 point cutting tool, 3 point cutting tool, મલ્ટી પોઈન્ટ કટિંગ ટૂલ. તો આન્સર છે મલ્ટી પોઈન્ટ કટિંગ ટૂલ. મિલિંગ મશીન અને બ્રોચિંગ મશીનનું જે ટૂલ હોય છે તે મલ્ટી પોઈન્ટ કટિંગ ટૂલ જ હોય છે ઓલવેઝ. ક્વેશ્ચન નંબર 42 જોઈએ તો PERT ઇઝ PERT ઇઝ એક્ટિવિટી ઓરિએન્ટેડ, ટાઈમ ઓરિએન્ટેડ, ઇવેન્ટ ઓરિએન્ટેડ ઓર ટાર્ગેટ ઓરિએન્ટેડ. તો PERT ઇઝ ધ ઇવેન્ટ ઓરિએન્ટેડ ટેકનિક. PERT એ કઈ ટેકનિક છે? ઇવેન્ટ ઓરિએન્ટેડ. એને ઇઝીલી યાદ રાખવા માટે પીની બાજુમાં ઈ આવે એટલે પી એટલે PERT એટલે ઇવેન્ટ ઓરિએન્ટેડ. એનું ફૂલ ફોર્મ પણ ઘણીવાર પૂછાય છે એક્ઝામમાં. તો પ્રોગ્રામ ઇવેલ્યુએશન રિવ્યૂ ટેકનિક. PERTનું ફૂલ ફોર્મ છે પ્રોગ્રામ ઇવેલ્યુએશન રિવ્યૂ ટેકનિક. ક્વેશ્ચન નંબર 43. The performance of a specific task in critical path method, CPM એટલે critical path method, is known as activity. The performance of a specific task in a CPM is known as activity. એને એક્ટિવિટી કહેવાય છે. કોઈ પણ સ્પેસિફિક ટાસ્ક થયું, ધારો કે આ બંને નોડ છે. નોડ એટલે ખબર ને, કોઈ પણ અહીં એક્ટિવિટી અહીં સ્ટાર્ટ થઈ, અહીં એન્ડ થાય. તો સ્ટાર્ટ થઈને એન્ડ થાય તે બંને છેડાને નોડ કહેવાય, બરાબર. અને આ જે આખી અહીંથી ત્યાં સુધીની પ્રોસેસ છે, 1 to 2 સુધીની પ્રોસેસ, એને કહેવાય એક્ટિવિટી. શું કહેવાય? એક્ટિવિટી. ધ પરફોર્મન્સ ઓફ અ સ્પેસિફિક ટાસ્ક ઇન CPM ઇઝ નોન એઝ એક્ટિવિટી. ક્વેશ્ચન નંબર 44 જોઈએ તો ધ ડિફરન્સ બિટવીન ટાઈમ અવેલેબલ ટુ ડુ ધી જોબ એન્ડ ધ ટાઈમ રિક્વાયર્ડ ટુ ડુ ધ જોબ is known as float. Difference between time available to do job and the time required to do job is called as float. ધારો કે મારે એક બુક વાંચવાની છે અને મારી એક્ઝામ છે 1 મહિના પછી. 1 મહિનામાં મારી એક્ઝામ છે એટલે કે 30 દિવસ, બરાબર. અને એક બુક વાંચવા માટે મને 20 દિવસ લાગે, બરાબર. તો 20 દિવસ અને 30 દિવસ આ બંને વચ્ચે ટાઈમ અવેલેબલ ફોર રીડિંગ અ વન બુક ઇઝ 20 દિવસ એન્ડ ટાઈમ અવેલેબલ ફોર કમ્પ્લીટ ધીસ બુક ટુ બી રીડ ઇઝ 30 days. એટલે કે 30 દિવસમાં તમારી એક્ઝામ છે, 30 દિવસમાં તો તમારે આ બુક ગમે તે રીતે વાંચવાની જ છે. અને આમાં હું કેટલા દિવસમાં વાંચી નાખું એ બુક? તો 20 દિવસની અંદર. તમારી પાસે ફ્લોટ કેટલો છે? 10 દિવસનો ફ્લોટ છે. 10 દિવસનો ફ્લોટ છે. ટાઈમ રિક્વાયર્ડ ટુ ડુ ધી જોબ એન્ડ ટાઈમ અવેલેબલ ટુ ડુ ધી જોબ ઇઝ કોલ્ડ એઝ ફ્લોટ. So please like, share and subscribe my channel Sinhal's Academy.